હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી ફરી દરેક પ્રોવિઝનલ અપડેટો ચાલુ થઈ ગઈ છે, તો દરેક પ્રોવિઝની અપડેટો બી આજે હું તમને કહીશ. બધી વિડીયો લાસ્ટ સુધી જો જોશો તો શાંતિથી તમને બધું સમજમાં આવી જશે. દરેક પ્રોવિન્સ ધીરે ધીરે હવે પોતાના જે ફાઇલો છે એને ક્લિયર કરવાની કોશિશ કરી રહ્યું છે, અથવા ઘણા સિલેક્શન્સો મોકલી રહ્યું છે, ઘણા પોતાના PNP પ્રોગ્રામમાં ચેન્જ કરી રહ્યા છે. અને આ બધી વસ્તુ નવા ઇમિગ્રેશન કેનેડાના જે ફેડરલ ઇમિગ્રેશનમાં જે બદલાવ થયા છે ત્યારબાદ બધી શરૂ થઈ ગઈ છે. એટલે તમે લોકો બી આની અંદર અલગ અલગ પ્રોવિન્સ પ્રમાણે અલગ અલગ જે લોકોને બી લાગુ પડતી હશે એ લોકો સુધી માહિતી પહોંચે એ કોશિશ સાથે આજે આપણે આગળ શરૂઆત કરીએ. એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન રાખજો અને ખાસ તમારા કોઈ સવાલ છે કોમેન્ટ કરતા રહેજો, અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું. હવે આપણે આગળ વધીએ કે જ્યાં આગળ શરૂઆત કરીએ. સૌથી પહેલું મેનિટોબાથી આપણે શરૂઆત કરીએ છીએ. મેનિટોબાએ પોતાની બે સ્ટ્રીમની અંડરમાં જે સિલેક્શનો મોકલ્યા છે એમાં 844નો કટ ઓફ સ્કોર ગયો છે, જેની અંદર મેનિટોબા ઇન સ્કિલ વર્કર કેટેગરી જે છે આની અંદર 101 IT ઇસ્યુ કર્યા છે, પરંતુ કટ ઓફ સ્કોર છે થોડો હાઈ ગયો છે, કારણ કે 844નો લાસ્ટ જે સિલેક્શન છે એ કટ ઓફ સ્કોર છે. આની સાથે તે 7 એડવાઇસ જે સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ પ્રોગ્રામ કરીને જે સ્ટ્રીમ ચાલે છે મેનિટોબાની તે એમાં 7 લોકોને લેટરો ઇન્વાઇટ કર્યા છે, એટલે એ લોકોને બી સિલેક્ટ, પરંતુ એમનો કટ ઓફ સ્કોર 705 પર સિલેક્શન કરવામાં આવ્યું છે, એટલે એ લોકો માટે એક બેનિફિટ છે. ટોટલ 108 સિલેક્શનમાંથી 23 એવી પ્રોફાઇલ હતી જેમણે એક્સપ્રેસ એન્ટ્રી વેલિડ પ્રોફાઇલ ક્રિએટ કરી રાખેલી હતી, એટલે એમને આ બેનિફિટ્સ મળ્યો છે. ઘણી વખત અમે બી એટલા માટે જ કહેતા હોઈએ છીએ કે તમે પ્રોફાઇલ ક્રિએટ કરી રાખો. બીજી નોર્થ વેસ્ટ ટેરેટરીની જો વાત કરીએ તો એમણે ઓલરેડી માર્ચમાં એક અનાઉન્સમેન્ટ કર્યું હતું કે ન્યૂ એપ્લિકેશન્સ નહીં લઈએ. એમણે એમના જે 90 સિલેક્શનો જે છે એ ઓલરેડી બાય મેલ દ્વારા સિલેક્શનો મોકલવાના ચાલુ કર્યા છે. એટલે જો જે લોકોએ બી આની અંદર એપ્લિકેશન્સ કરેલી હતી એ લોકોને ઈમેલ ચેક કરતા રહેવું જોઈએ, કારણ કે ઈમેલ્સ આવવાના ચાલુ થઈ ચૂક્યા છે. બીજી વસ્તુ તો કે ટોટલ 150 એપ્લિકેશન્સ લેવાની હતી, એમાંથી ઓલરેડી 60 એપ્લિકેશન જે છે 24ના ઇન્ટેક્સમાં એમણે ક્લિયર કરી હતી. અને હવે જે લોકોનું હજી સિલેક્શન નથી થતું અથવા જે લોકો એપ્લાય કર્યું છે એ લોકોને જો મેઇલ દ્વારા સિલેક્શન નથી આવી રહ્યું તો 12 ડિસેમ્બર 2025 સુધી એમની ફાઇલ ત્યાં આગળ ઓલરેડી એક્ટિવ રહેશે. એટલે બે ઓપ્શન્સ રહેશે, તમે વિડ્રોલ બી કરી શકો છો. જો તમે વિડ્રોલ કરી દેશો તો તમારી આગળવાળાને ચાન્સ મળશે, અને તમારી ફાઇલ તમે જો એમને રાખશો તો તમને નેક્સ્ટ ઇન્ટેકની અંદર પ્રાયોરિટી મળી શકે છે. હવે આપણે નેક્સ્ટ પ્રોવિન્સ પર આગળ જઈએ. જો નેક્સ્ટ પ્રોવિન્સની વાત કરું તો યુકેન ટેરેટરી, જેમણે ઓલરેડી એક અનાઉન્સમેન્ટ આપ્યું હતું કે એમના ન્યૂ બદલાવ મુજબ હવેથી જે ન્યૂ એપ્લિકેશન્સ છે એ ચાલુ થઈ ચૂકી છે. યુકોન ટેરેટરી હવેથી ઓનલાઈન એટલે કે EOI થ્રુ જ રન થશે. 31મી માર્ચે જ્યારે આપણે ચાઇલ્ડ કેર વર્કર્સના હોમ ચાઇલ્ડ કેર સપોર્ટની વાતો કરતા હતા ત્યારે જ આ પ્રોગ્રામ બી રન થવાનો ચાલુ થઈ ચૂક્યો છે. પરંતુ આ પ્રોગ્રામ્સની આપણે જો વાત કરીએ તો 22મી એપ્રિલ 4:30 PM યુકોન ટાઈમ પ્રમાણે એ ચાલુ રહેવાનો છે. એટલે હજી બી તમારી પાસે સમય છે. જો તમે એપ્લિકેશન્સ કરવા માટે એલિજિબલ હો તો તમે એપ્લિકેશન્સ કરી શકો છો. બીજી વસ્તુ, આની અંદર કોને કોને ફોકસ કરવામાં આવશે એનો એક અપડેટ આવી છે, તો એ હું તમારી સાથે શેર કરું. પહેલી પ્રાયોરિટી જે છે એ ફ્રેન્ચ સ્પીકિંગ કેન્ડિડેટ્સને આપવામાં આવશે. કેન્ડિડેટ જે લોકો યુકોનમાં રહી રહ્યા હોય એમને બી પ્રાયોરિટી આપવામાં આવશે. યુનિવર્સિટી જે ગ્રેજ્યુએશન કર્યું હશે યુકોનમાંથી એ લોકોને બી પ્રાયોરિટી આપવામાં આવશે. અને લેટર ઓફ સપોર્ટ જેમની પાસે હશે એ લોકોને બી પ્રાયોરિટી યુકોન આપશે આ પ્રોગ્રામની અંદર. આવું એમણે ડિક્લેરેશન આપ્યું છે. આ સાથે જ જો હું સાસ્કેચુઅનની એક અપડેટ આપું, કારણ કે સાસ્કેચુઅન બી PR લેવા માટે, કેનેડાનું PR લેવા માટે સાસ્કેચુઅન એક એવું પ્રોવિન્સ છે લગભગ ઘણા લોંગ ટાઈમથી એક સારો સપોર્ટ PNP તરીકે કરતું રહ્યું છે. આમના જે ન્યૂ અપડેટ આવી છે જેમાં ઘણા તમે સોશિયલ મીડિયા પર બી ઘણું જોયું હશે, પરંતુ હું તમને ક્લિયર અપડેટ આપું કે એમાં હવે પ્રાયોરિટી કોને રાખવામાં આવશે. એમના એક સાસ્કેચુઅનના અનાઉન્સમેન્ટ પ્રમાણે હેલ્થ કેર સેક્ટર, એગ્રીકલ્ચર એન્ડ સ્કિલ ટ્રેડ ઉપર સાસ્કેચુઅન જે છે એ પ્રાયોરિટી આપશે. આ સાથે જ તે ઘણા બધા NOC કોડ્સને રિમૂવ કરવામાં આવ્યા છે, ઘણી બધી અપડેશનો આવી છે. આના માટે એવું હશે તો હું તમને, જો તમારી બી ક્વેરી હશે તમે કોમેન્ટ કરજો. જો મેક્ઝિમમ કોમેન્ટ થશે કે ભાઈ સાસ્કેચુઅન વિશે તમારે જાણવું છે તો હું ડિટેલ વિડીયો આખો તમને શેર કરી આપીશ. આ સાથે જ તે મિત્રો જેટલી બી અપડેટ અમારી પાસે આવી છે અને બને એટલી સરળ ભાષામાં એકદમ ઇઝી ટુ તમને અન્ડરસ્ટેન્ડ થાય કે એટલે સમજાઈ જાય એ રીતે આપવાની કોશિશ કરી છે. જો અમારી કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરતા રહેજો, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. અને બીજું
કે એક કોમન ક્વેશ્ચન્સ બધા લગભગ પેરેન્ટ્સ તરફથી આવી રહ્યા છે, તો અમે કોશિશ કરવા જઈ રહ્યા છીએ નિયર 1 કે 2 દિવસમાં હું તમારી સાથે એક એવો વિડીયો બી શેર કરીશ કે જે સ્ટુડન્ટોની વર્ક પરમિટ ઓલરેડી પૂરી થઈ રહી છે અથવા પૂરી થવાની છે, તો એ લોકોએ શું કરવું જોઈએ. આના એક વિડીયો તો ઓલરેડી ચેનલ પર છે જ તે, પરંતુ હજી ઘણા પેરેન્ટ્સને એવી એક વસ્તુ છે કે સરળ ભાષામાં એક થોડુંક સમજણ અત્યારે અમે લોકો રિસર્ચ કરી રહ્યા છીએ, એક પ્રોપર તમને સજેશન આપવાની કોશિશ કરશું. તમે આવી જ રીતે જોડાયેલા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.